આપણે વામન પુરાણના 9મા દિવસની કથાને આગળ વધારીએ. અધ્યાય 22મો કુરુ અને કુરુક્ષેત્રની કથા. દેવોના દેવ ભગવાન વિષ્ણુ બોલ્યા કે તે તપ્તીના ગર્ભથી મનુષ્યોમાં શ્રેષ્ઠ સવર્ણ દ્વારા રાજલક્ષણોવાળો એક પુત્ર ઉત્પન્ન થયો. તે જાત કર્માદિ સંસ્કારોથી સંસ્કૃત થઈ એવી રીતે વધવા લાગ્યો જેમ ઘીની આહુતિ નાખવાથી અગ્નિ વધે છે. હે દેવગણ, મિત્રાવરુણના પુત્ર વસિષ્ઠજીએ તે પુત્રનો યથા સમયે ચોલ સંસ્કાર કરાવ્યો. 9મા વર્ષે તેનો ઉપનયન સંસ્કાર થયો. પછી ધીરે ધીરે તે વેદ તથા શાસ્ત્રોમાં પારંગત વિદ્વાન થઈ ગયો. 24 વર્ષમાં તે સર્વજ્ઞ જેવો થઈ ગયો. તે પુત્ર કુરુ નામથી પ્રસિદ્ધ થયો. પછી રાજા પોતાના કલ્યાણકારી અને ધાર્મિક પુત્રને યોગ્ય ઉંમરવાળો જોઈ તેનો કોઈ ઉત્તમ કુળમાં વિવાહ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. રાજાએ કુરુ માટે સુંદર રૂપવાળી રાજા સુદામાની પુત્રી સૌદામિનીને પસંદ કરી. સુદામાએ પણ તેની પુત્રી કુરુને વિધિવત પ્રદાન કરી. તે રાજકુમારીને પ્રાપ્ત કરીને કુરુ ધર્મ અને અર્થનું યથાર્થ પાલન કરતા ઇન્દ્રશચી જેવા ગ્રહસ્થ ધર્મમાં રહેવા લાગ્યા. તે પછી રાજાએ કુરુને રાજ્યભાર વહન માટે સમર્થ જાણી તેને વિધિપૂર્વક યુવરાજ પદ પર અભિષિક્ત કરી દીધો. પછી કુરુ પ્રજાનું અને પૃથ્વીનું સમ્યક પાલન કરવા લાગ્યો. તે ક્ષેત્રપાલ, પશુપાલન, સર્વપાલક અને પ્રજાપાલક પણ થયો. કુરુએ વિચાર્યું કે સંસારમાં યશ જ શ્રેષ્ઠ વસ્તુ છે, કારણ કે જ્યાં સુધી સંસારમાં કીર્તિ સારી રીતે સ્થિતિ રહે છે ત્યાં સુધી મનુષ્ય દેવતાઓની સાથે નિવાસ કરે છે. આમ યથાર્થતાનો વિચાર કરી તે રાજા યશ પ્રાપ્તિ માટે સમસ્ત પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો અને પવિત્ર દ્વૈતવનમાં પૂર્ણ સંસુત થઈ તેમાં પ્રવેશી ગયો. ત્યાં તેણે પરકટી વૃક્ષથી ઉત્પન્ન થયેલી બ્રહ્માની પુત્રી સરસ્વતી નદીને જોઈ. આ નદી હરિજીહ્વા, બ્રહ્મપુત્રી અને સુદર્શનજનની નામે પણ પ્રસિદ્ધ છે. તે મોટા તળાવમાં સ્થિત છે. તેના તટ પર કરોડો તીર્થ છે. તેના જળને જોતાં જ રાજા પ્રસન્ન થયો અને તેણે તેમાં સ્નાન કર્યું. પછી તે ઉત્તર દિશામાં સ્થિત બ્રહ્માની સમંત પંચક વેદી પર ગયો. દેવ બોલ્યા કે હે પુરુષોત્તમ, બ્રહ્માની કેટલી વેદીઓ છે? ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવો, બ્રહ્માની 5 વેદીઓ ધર્મસેતુ સમાન છે, જેમની ઉપર વિશ્વેશ્વર શ્રી શંભુએ યજ્ઞ કર્યો. જગન્નાથપુરી દક્ષિણ વેદી છે. 3 કુંડોથી અલંકૃત પુષ્કર ક્ષેત્ર પશ્ચિમ વેદી છે અને અવ્યય સમંત પંચક ઉત્તર વેદી છે. રાજર્ષિ કુરુએ વિચાર્યું કે હું આ સમંત પંચક ક્ષેત્રને ફળદાયી કરીશ અને અહીં સમસ્ત મનોરથોથી ખેતી કરીશ. આમ વિચારી કુરુ રથમાંથી નીચે ઉતર્યા અને પોતાની કીર્તિ માટે તેમણે અનુપમ સ્થાનનું નિર્માણ કર્યું. રાજા કુરુનું સુવર્ણ હળ બનાવી તેની સાથે ભગવાન શંકરના વૃષભ અને યમરાજના પાડાને જોડી જાતે ખેડવા માટે તૈયાર થયા. તે જોઈ ઇન્દ્રએ તેમની પાસે જઈ કહ્યું કે રાજન, તમે અહીં શું કરવા ઉદ્યત થયા છો? રાજાએ કહ્યું કે હું અહીં તપ, સત્ય, ક્ષમા, દયા, શૌચ, દાન, યોગ અને બ્રહ્મચર્ય એ અષ્ટાંગોની ખેતી કરી રહ્યો છું. ઇન્દ્ર બોલ્યા કે નરેશ્વર, કૃષિ માટે આપે હળ અને બીજ ક્યાંથી પ્રાપ્ત કર્યા છે? શ્રી વિષ્ણુ બોલ્યા કે દેવતાઓ આમ કહી ઉપહાસ કરી ઇન્દ્ર ત્યાંથી શીઘ્ર ચાલ્યા ગયા. ઇન્દ્રના ચાલ્યા ગયા પછી પણ રાજા રોજ હળ લઈને ચારે બાજુ 7 કોસ સુધી પૃથ્વી ખેડતા રહ્યા. ત્યારે મેં રાજાની પાસે જઈ કહ્યું, કુરુ, તમે આ શું કરી રહ્યા છો? રાજાએ કહ્યું કે હું અષ્ટાંગ મહાધર્મોની ખેતી કરી રહ્યો છું. પછી મેં પૂછ્યું કે રાજન, બીજ ક્યાં છે? રાજાએ કહ્યું કે બીજ મારા શરીરમાં છે. મેં તેમને કહ્યું કે તે બીજ મને આપી દો, હું તેને રોપીશ, તમે હળ ચલાવો. ત્યારે રાજાએ પોતાનો જમણો હાથ લંબાવ્યો. મેં તેના હાથના 1000 ટુકડા કરી દેવોને આપી દીધા. તે પછી રાજાએ ડાબો હાથ લંબાવ્યો. તેને પણ મેં કાપી નાખીને તેના ટુકડા દેવોને આપી દીધા. તે રીતે તેણે બંને જાંઘો ધરી, તેમને પણ મેં કાપી નાખી. પછી તેણે મસ્તક ધર્યું. તેનાથી હું તેની ઉપર પ્રસન્ન થઈ ગયો અને તેને વરદાન માગવા કહ્યું. કુરુએ કહ્યું કે મેં જેટલા સ્થાનને ખેડ્યું છે તે ધર્મક્ષેત્ર થઈ જાય અને અહીં સ્નાન કરનારા તથા મરનારાને મહાપુણ્યની પ્રાપ્તિ થાય. હે ઋષિકેશ, અહીં કરેલા ઉપવાસ, સ્નાન, દાન, જપ, હવન, યજ્ઞ આદિ કર્મ તથા અન્ય શુભાશુભ કર્મ પણ આપની કૃપાથી અક્ષય અને મહાન ફળ દેનારા થાઓ. હે અચ્યુત, મારા નામને પ્રકાશનાર આ કુરુક્ષેત્રમાં આપ સર્વ દેવતાઓ અને શિવજી સાથે નિવાસ કરો. શ્રી વિષ્ણુ બોલ્યા કે દેવતાઓએ મેં કહ્યું કે તથાસ્તુ. રાજન, તમે પુનઃ દિવ્ય શરીરવાળા થઈ જાઓ તથા હે સુવ્રત, અંતકાળે તમે મારામાં જ લીન થઈ જશો. તમારી કીર્તિ સદાય રહેનારી થશે. અહીં યજ્ઞ કરનારી વ્યક્તિઓ યજ્ઞ કરશો. પછી તે ક્ષેત્રની રક્ષા માટે હું ચંદ્ર નામનો યક્ષ, વાસુકી નામનો સર્પ, શંકુકર્ણ નામનો વિદ્યાધર, સુકેશી નામનો રાક્ષેશ્વર, અજાવન નામનો રાજા, મહાદેવ નામનો અગ્નિ આપું છું. આ કુરુ જાંગલની વચ્ચે પાપનાશક અતિ પવિત્ર તીર્થ પૃથુદક છે. ત્યાં એક પૂર્વગામી પવિત્ર નદી વહે છે. તેને બ્રહ્માએ સૃષ્ટિના પ્રારંભમાં 5 ભૂતો સાથે રચી હતી. આ નદીમાં બ્રહ્માએ રચેલા સમુદ્રો, નદી, સ્ત્રોત્રો અને સરોવરોના જળ એકત્ર પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં બ્રાહ્મણોએ કુરુક્ષેત્રમાં રહેલા મુનિપ્રવર
વૃદ્ધ લોમહર્ષણને ત્યાં સ્થિત સરોવરનો મહિમા પૂછ્યો તથા તે સરોવરના વિસ્તાર તીર્થો, દેવતાઓના મહાત્મ્ય તથા વામનના પ્રાદુર્ભાવની કથા કહેવા પ્રાર્થના કરી. તેથી તેમણે પ્રણામ કરીને તે બોલ્યા. લોમહર્ષણ બોલ્યા કે પ્રથમ હું ત્રિવેદોને પ્રણામ કરું છું. હવે હું મહાન બ્રહ્મસર તીર્થનું વર્ણન કરું છું. બ્રહ્માએ પહેલાં કહ્યું હતું તે સન્નિહિ સરોવર અંતુક નામના સ્થાનથી ઓજસ નામના સ્થાન સુધી તથા પવનથી ચતુર્મુખ સુધી ફેલાયેલું છે. પરંતુ કલિ અને દ્વાપરના મધ્યમાં તેનું પ્રમાણ મહાત્મા વ્યાસે બતાવ્યું છે. વિશ્વેશ્વરથી અસ્થિપુર સુધી અને વૃદ્ધા કન્યાથી ઓધવતી નદી સુધી આ સરોવર સ્થિત છે. વામન પુરાણમાં વર્ણિત પ્રમાણ આવું છે. વિશ્વેશ્વરથી દેવધર સુધી તથા નૃપાવનથી સરસ્વતી સુધી અડધા યોજનમાં ફેલાયેલું છે. મોક્ષેચ્છાથી આવેલા દેવતા અને ઋષિઓ સદા તેનું સેવન કરે છે. અન્ય લોકો સ્વર્ગના નિમિત્તે અહીં રહે છે. બ્રહ્માએ સૃષ્ટિની ઈચ્છાથી તથા વિષ્ણુએ સૃષ્ટિના પાલનની ઈચ્છાથી તેનો આશ્રય લીધો. આ તીર્થના સેવનથી હરને સ્થિરત્વ પ્રાપ્ત થયું. આદિમાં તે બ્રહ્મવેદી કહેવામાં આવ્યું હતું, પરંતુ આગળ જતાં તેનું નામ રામહદ પડ્યું છે. તે રાજર્ષિ કુરુએ ખેડ્યું, તેથી કુરુક્ષેત્ર નામ પડ્યું. તુરંત અને અરંતુક નામના સ્થાનોની વચ્ચે તથા રામહદ અને ચતુર્મુખનો મધ્ય ભાગ સમંત પંચક છે. જે કુરુક્ષેત્ર કહેવામાં આવે છે તેને પિતામહની ઉત્તરવેદી પણ કહે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 23. ત્રિલોકપતિ દૈત્યરાજ બલિનું ઐશ્વર્ય. ઋષિઓ બોલ્યા કે આપ વામનના મહાત્મ્ય અને ખાસ કરી તેમની ઉત્પત્તિનું વર્ણન કરો તથા એ પણ બતાવો કે બલિને કઈ રીતે બાંધીને ઇન્દ્રને રાજ્ય આપવામાં આવ્યું. લોમહર્ષણ બોલ્યા કે હે મુનિઓ, આપ પ્રસન્નતાપૂર્વક મહાત્મા વામનની ઉત્પત્તિ, તેમનો પ્રભાવ અને કુરુજાંગલ સ્થાનમાં તેમના નિવાસનું વર્ણન સાંભળો. હે દ્વિજશ્રેષ્ઠ, જે વંશમાં પ્રાચીન કાળમાં વિરોચનના પુત્ર બલિ ઉત્પન્ન થયા હતા તે વંશ વિશે પણ સાંભળો. પહેલાના સમયમાં દૈત્યોનો આદિપુરુષ હિરણ્યકશિપુ હતો. તેનો પુત્ર પ્રહલાદ અત્યંત તેજસ્વી દાનવ હતો. તેનો પુત્ર વિરોચન અને વિરોચનનો પુત્ર બલિ હતો. હિરણ્યકશિપુના માર્યા ગયા પછી બલિએ સર્વ સ્થાનોમાં દેવતાઓને ખદેડી દીધા અને તે ચરાચર સહિત ત્રણેય લોકનું રાજ્ય સ્વચ્છંદાથી કરવા લાગ્યો. દેવતાઓના ઘણા પ્રયત્ન છતાં ત્રણેય લોક દૈત્યોને આધીન થઈ ગયા. દૈત્યોના શાસનમાં પ્રહલાદ, સંબર, મદ તથા અનુહાલાદ એ સર્વ દૈત્ય સર્વ દિશાઓની રક્ષા કરતા હતા. આકાશમાં પણ દૈત્યોથી રક્ષિત થઈ ગયું. ધર્મ કાર્ય સર્વત્ર થવા લાગ્યા. ફલતઃ દિશાઓ શુદ્ધ થઈ ગઈ. સૂર્ય દૈત્યોના માર્ગમાં દક્ષિણાવનમાં ચાલ્યા ગયા. દેવગણ સ્વર્ગમાં થતા યજ્ઞોની શોભા જોવા લાગ્યા. આખો સંસાર પ્રકૃતિમાં સ્થિત થઈ ગયો તથા સર્વ લોકો સન્માર્ગ પર ચાલવા લાગ્યા. સર્વત્ર પાપોના અભાવ અને ધર્મભાવનો ઉત્કર્ષ થઈ ગયો. પછી તો ધર્મ ચારે ચરણોથી પ્રતિષ્ઠિત થઈ ગયો અને અધર્મ એક જ ચરણ પર સ્થિત રહી ગયો. સર્વ રાજા સારી રીતે પ્રજાપાલન કરવા લાગ્યા અને લોકો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવા લાગ્યા. આવા સમયમાં અસુરોએ બલિને દૈત્યરાજના પદ પર અભિષિક્ત કરી દીધા. અસુરોનો સમુદાય હર્ષથી જય જયકાર કરવા લાગ્યો. તે પછી વરદાયિની શ્રી લક્ષ્મીદેવી હાથમાં કમળ લઈને બલિની પાસે આવ્યા. લક્ષ્મીજી બોલ્યા કે હે દૈત્યરાજ બલિ, દેવરાજ ઇન્દ્રના પરાજિત થયા પછી હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. તમારું મંગલ થાઓ, કારણ કે તમે સંગ્રામમાં પરાક્રમ દેખાડી દેવોનું રાજ્ય જીતી લીધું છે. રાજન, તમે હિરણ્યકશિપુ પણ વિશિષ્ટ છો, કારણ કે તમે પૂરા ત્રણેય લોકમાં સમૃદ્ધ આ રાજ્યનો ભોગ કરી રહ્યા છો. લોમહર્ષણ બોલ્યા કે હે બ્રાહ્મણો, દૈત્યરાજ બલિને એમ કહીને સર્વદેવ સ્વરૂપિણી શ્રી લક્ષ્મીદેવી રાજા બલિમાં પ્રવેશી ગયા. ત્યારે સર્વશ્રેષ્ઠ દેવીઓ લજ્જા, કીર્તિ, દ્યુતિ, પ્રભા, ધૃતિ, ક્ષમા, ભૂતિ, રુદ્ધિ, દિવ્યા, મહામતી, શ્રુતિ, સ્મૃતિ, ઈડા, કીર્તિ, શાંતિ, પુષ્ટિ, ક્રિયા અને નૃત્ય ગીતમાં નિપુણ દિવ્ય અપ્સરાઓ પણ પ્રસન્ન થઈ દૈત્યેન્દ્રનું સેવન કરવા લાગી. આ રીતે બ્રહ્મવાદી બલિએ ચર અચરવાળા ત્રિલોકનું અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરી લીધું. ત્યાર પછી આવે છે 24મો અધ્યાય. દેવતાઓ કશ્યપજી સાથે બ્રહ્મલોકમાં ગયા. ઋષિઓ બોલ્યા કે હે લોમહર્ષણજી, આપ અમને એ બતાવો કે દેવતાઓએ કયું કર્મ કર્યું જેનાથી પ્રભાવિત થઈને તે પરાજિત થયા તથા દેવાધિદેવ ભગવાન વિષ્ણુ કેવી રીતે વામન બન્યા. લોમહર્ષણ બોલ્યા કે બ્રાહ્મણો, ઇન્દ્રદેવ ત્રણેય લોકના બલિના અધિકારમાં જોયા. ત્યારે તે મેરુ પર્વત પર સ્થિત પોતાની કલ્યાણમયી માતા આદિત્યના ઘરે ગયા અને તેમને જ કારણથી દેવગણ યુદ્ધમાં દાનવ બલિથી પરાજિત થયા તે વાત કહી. આદિત્યએ કહ્યું કે પુત્ર, જો એમ હોય તો તમે સર્વ મરુદગણો સાથે મળીને પણ સંગ્રામમાં વિરોચનના પુત્ર બલિને નહીં મારી શકો. યુદ્ધમાં તેને કેવળ ભગવાન વિષ્ણુ જ મારી શકે છે. તેમના સિવાય તે બીજા કોઈથી નહીં મરાય. તેથી આ વિષયમાં હું તમારા પિતા કશ્યપજીને ઉપાય પૂછીશ. લોમહર્ષણ બોલ્યા
કે માતા અદિતિના કહેવાથી સર્વ દેવતા કશ્યપજી પાસે ગયા. શ્રેષ્ઠ પ્રજાપતિ કશ્યપજી સૂર્ય સમાન તેજસ્વી અને આત્મજ્ઞાની હતા. માતા અદિતિ અને સમસ્ત દેવીવરે કશ્યપજીને હાથ જોડીને કહ્યું કે હે બ્રહ્મન, દૈત્યરાજ બલિ યુદ્ધમાં ઇન્દ્રથી અપરાજય થઈ ગયા છે. તેથી અમે દેવોના સામર્થ્યની પુષ્ટિ વૃદ્ધિ માટે કલ્યાણકારી ઉપાય કરો. કશ્યપજી બોલ્યા કે ઇન્દ્ર, આપણે બધા આપણા પરાજયની વાત બ્રહ્માજીને કહેવા તથા તેમના અદ્ભુત લોકમાં જઈએ. લોમહર્ષણ બોલ્યા કે દ્વિજ શ્રેષ્ઠો કશ્યપના કહેવાથી અદિતિની સાથે કશ્યપના આશ્રમમાં આવેલા સર્વ દેવતાઓ બ્રહ્મસદન તરફ પ્રસ્થાન કર્યું. ક્ષણમાત્રમાં સર્વ દેવતા બ્રહ્મલોકમાં પહોંચી ગયા અને બ્રહ્માજીના દર્શન માટે તેમની વિશાળ સભામાં ગયા. તે સભા યજ્ઞવિદ્યાના જ્ઞાતા તથા પદક્રમ વગેરે વેદ પાઠના જ્ઞાનવાળા પરમ ઋષિઓના ધ્વનિથી ગુંજી રહી હતી. ચારે વેદ અને લોકપાલો, ઋષિઓ, ભૂત તત્વ વગેરે બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા. ધાર્મિકોમાં શ્રેષ્ઠ કશ્યપે પોતાના પુત્ર દેવતાઓની સાથે બ્રહ્મસભામાં પ્રવેશ કર્યો. સર્વ દેવતાઓ શ્રેષ્ઠ આસન પર બિરાજમાન બ્રહ્માજીને નમીને પ્રણામ કર્યા. નિયમ પાલક તે સર્વ પરમાત્માના ચરણોમાં પ્રણામ કરી નિષ્પાપ, મુક્ત, નિર્મલ અને શાંત થઈ ગયા. મહાન તેજસ્વી દેવેશ્વર બ્રહ્માએ કશ્યપની સાથે આવેલા સર્વ દેવતાઓને જોઈને કહ્યું. ત્યાર પછી આવે છે કે અધ્યાય 25. બ્રહ્માજીના ઉપદેશથી દેવો શ્વેતદ્વીપમાં ગયા. બ્રહ્માજીએ કહ્યું કે મહાબળશાળી દેવગણ, તમે જે ઉદ્દેશ્યથી અહીં આવ્યા છો તે વિષયમાં હું પહેલેથી જ વિચારી રહ્યો છું. સૂરશ્રેષ્ઠ, આપની ઈચ્છા પૂરી થશે. બલિને પરાજિત કરનાર તથા વિશ્વને રચનાર પરમાત્મા કેવળ તમારા જ સહારૂપ છે એવું નથી, તે મારા પણ આધાર છે. તે ત્રિલોકના સ્વામી તથા દેવોના પણ શાસક છે. તેમને સનાતન આદિદેવ પણ કહે છે. તેમને વાસ્તવ રૂપમાં કોઈ જાણતું નથી તે કોણ છે, પરંતુ તે પુરુષોત્તમ સર્વ દેવોને, મને, વેદને તથા સમસ્ત વિશ્વને જાણે છે. તેમની જ કૃપાથી હું તમને અત્યંત શ્રેષ્ઠ ઉપાય બતાવું છું. તમે સર્વ ઉત્તર દિશામાં ક્ષીરસાગર ઉત્તરી તટ પર આવેલા અમૃત નામના સ્થાન પર જાઓ. વિશ્વની રચના કરનાર પરમાત્મા ત્યાં યોગધારણામાં સ્થિત થઈને કઠિન તપસ્યા કરી રહ્યા છે. તમે સૌ લક્ષ્ય સિદ્ધિ માટે અમૃત સ્થાને જઈ કઠિન તપસ્યા શરૂ કરી દો. ગ્રીષ્મના અંતમાં નિર્ભયતા સૂચક મંગલમયી સત્ય સ્વરૂપિણી તથા જળથી પૂર્ણ મેઘની ગર્જના જેવી ગંભીર વાણી તમે સાંભળશો. તે દેવ કહે છે, સૂરશ્રેષ્ઠ, તમે મારી પાસે આવ્યો છો, તમારું સ્વાગત છે. હું તમારી સમક્ષ વરદાન દેવા ઊભો છું. કહો, કોને કયો વરદાન પ્રદાન કરું? તે વખતે અદિતિ અને કશ્યપ તે પ્રજ્ઞાવાન પ્રભુના ચરણોમાં નમીને પ્રણામ કરી યાચના કરશે કે હે ભગવાન, આપ પ્રસન્ન થઈ અમારા પુત્ર બનો. ત્યારે ભગવાન બ્રહ્મવાણી દ્વારા કહેશે, તથાસ્તુ. તે સાંભળી કશ્યપ, અદિતિ તથા સર્વ દેવતાઓએ બ્રહ્માજીને પ્રણામ કર્યા અને ઉત્તર દિશામાં આવેલા શ્વેત દ્વીપ તરફ પ્રયાણ કર્યું. તે શીઘ્રતાથી ક્ષીરસાગરના તટે પહોંચી ગયા. કઠિન માર્ગને પાર કરી તે અમૃત નામના સ્થાને પહોંચી ગયા. મહાત્મા કશ્યપે ભગવાન નારાયણની પ્રસન્નતા માટે હજારો વર્ષમાં પૂર્ણ થરા કામર વ્રતની દેવતાઓને દીક્ષા આપી. પછી તે સર્વ દેવતા ક્રમશઃ પોતાની ઇન્દ્રિયોને વશ કરી મૌન ધારણ કરી ઉચ્ચ સ્થાન પર વિરાસનમાં બેસી કઠોર તપસ્યા કરવા લાગ્યા. ત્યાં ભગવાન કશ્યપ મહાત્મા વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વેદોમાં કહેલા સ્તોત્રનો સ્પષ્ટ વાણીમાં પાઠ કર્યો, જેને પરમતસ્વ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 26. કશ્યપ દ્વારા ભગવાન વામનની સ્તુતિ. કશ્યપ બોલ્યા કે હે દેવદેવ, એકશૃંગ, વૃષાશ્રી, સિંધુવૃષ, વૃક્ષકપી, સૂરવૃષ, અનાદિ સંભવ, રુદ્ર, કપિલ, વિશ્વક્સેન, સર્વભૂતપતિ, ધ્રુવ, ધર્માધર્મ, વૈકુંઠ, વૃષાવર્ત, અનાદિ મધ્ય નિધન, ધનંજય, સુચિશ્રવ, પૃષિને તેજ, નિજજય, અમૃતેશય, સનાતન, ત્રિધામ, તુષિત, મહતત્વ, લોકનાથ, પદ્મનાભ, વિરંચી, બહુરૂપ, અક્ષય, અક્ષર, હવ્યભુજ, ખંડરપુષ, શક્ર, મુંજકેશ, હંસ, મહાદક્ષિણ, ઋષિકેશ, સૂક્ષ્મ, મહાનિયમધર, વિરજ, લોકપ્રતિષ્ઠ, અરૂપ, અગ્રજ, ધર્મદ, ધર્મનાભ, ગભસ્થિનાભ, શતકૃતનાભ, ચંદ્રરસ, સૂર્યતેજ, સમુદ્રવાસ, અજ, સહસ્ત્રશીર્ષ, સહસ્ત્રપાદ, અધોમુખ, મહાપુર, પુરુષોત્તમ, સહસ્ત્રબાહુ, સહસ્ત્રમૂર્તિ, સહસ્ત્રાસ્ય, સહસ્ત્ર સંભવ, મારા આપના ચરણમાં નમસ્કાર છે. આપના ભક્તજન આપને સહસ્ત્ર શસ્ત્ર કહે છે. પુષ્પહાસ ચરમ સર્વોત્તમ લોકો આપને વૈષટ અને વસટકાર કહે છે. આપ જ અજ્ઞ યજ્ઞોમાં ભોગતા છો. સહસ્ત્રાધુર ભૂર ભુવ તથા સ્વ છો. આપ જ વેદો દ્વારા જાણવા યોગ્ય બ્રહ્માશય, બ્રાહ્મણ પ્રિય ધ્યો, માતશ્રીવા, ધર્મહોતા, પોતા, મંતા, નેતા તથા હોમના હેતુ છો. આપ જ વિશ્વતેજ દ્વારા સર્વશ્રેષ્ઠ છો અને દિશાઓ દ્વારા શુભાંડ છો, અર્થાત દિશાઓમાં આપ સમાયેલા છો. આપ ઈજ્ય, સુમેધ, અમિધા, મતિ, ગતિ તથા દાતા છો. આપ જ મોક્ષ, યોગ, સ્રષ્ટા, ધાતા, પરમજ્ઞેય,
સોમ, દીક્ષિત, દક્ષિણા અને વિશ્વ છો. આપસ, સ્થવિર, હિરણ્યનાભ, નારાયણ, ત્રિનયન, આદિત્ય વર્ણ, આદિત્ય તેજ, મહાપુરુષ, પુરુષોત્તમ, આદિદેવ, સુવિક્રમ, પ્રભાકર, શંભુ, સ્વયંભૂ, ભૂતાદિ, મહાધૂત, વિશ્વભૂત અને વિશ્વ છો. આપસ, સંસારના રક્ષક, પવિત્ર, વિશ્વની સૃષ્ટિ કરનારા, ઉધ્વ કર્મ, ઉત્તમ કર્મ કરનારા, અમૃત, દિવસપતિ, વાચસ્પતિ, ધ્રુતાતિ, અનંત કર્મ, વંશ, પ્રાગવંશ, વિશ્વપા, વિશ્વનું પાલન કરનારા તથા વરદ ઈચ્છાઓ માટે વરદાની છો. 4 આશ્રુત, ષોડશ 2 યજ તથા 5 2 યજામહે અને પુનઃ 2 વષટ અક્ષરો એમ 17 અક્ષરોથી જેમના માટે અગ્નિહોત્ર કરવામાં આવે છે તે આ હોત્રાત્માને નમસ્કાર છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.